લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ભગવાન સ્વામિનારાયણના 24મા પ્રાગટ્ય દિવસે અટલાદરા મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજાયો। આજે ચૈત્ર સુદ નવમી ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય દિવસે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મારા ભગવાનને મારા વાસણમાં મારો થાળ મધ્યવર્તી વિચાર અન્વયે ભાવિક ભક્તો પોતાના ઘરેથી પ્રકારની 825 મીઠાઈઓ 2050 પ્રકારના ફરસાણ સૂકો મેવો ફળ મુખવાસ કેક વગેરે મળી કુલ 3245 પ્રકારના વ્યંજન લાવી અદ્ભુત અન્નકૂટ તૈયાર કરાયો હતો। બરાબર 11:15 વાગે સુંદર સજાવટ સાથે અન્નકૂટ ગોઠવાયા બાદ પૂજ્ય સંતોએ આરતી કરેલ હતી। સમગ્ર દિવસ દરમિયાન ભાવિક ભક્તો ભવ્ય અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં સહર્ષ મંદિર પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે રામનવમી નિમિત્તે બપોરે 12 વાગે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાની પૂજ્ય સંતોએ મહાનુભાવો સહ આરતી ઉતારી હતી। જય સ્વામિનારાયણ। આજે ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આજે 245મો પ્રાગટ્ય દિવસ છે। સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ આજે પ્રાદુર્ભાવ થયો છે। એટલા માટે જ આજે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા છે અને અત્યારે પણ ચાલુ છે। વહેલી સવારથી જ હરિભક્તો પોતાના જ ઘરેથી પોતાના વાસણની અંદર ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલ વિવિધ વ્યંજનો એ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ માટે લઈ આવ્યા છે। તેવી રીતે આજે 3245 વાનગીઓનો અન્નકૂટ મારા વાસણમાં મારું ભોજન કે મારી વાનગી ભગવાનને અર્પણ એ અંતર્ગત આજે ભગવાન સમક્ષ વિવિધ વ્યંજનોનો થાળ થઈ રહ્યો છે અને ઠાકોરજી સમક્ષ વહેલી સવારથી થાળ ગાન અને કીર્તન ગાન ભક્તિ ભજનનો કાર્યક્રમ પણ સાંજે 6 વાગ્યા સુધી થવાનો છે। સાથે સાથે 7 વાગ્યે દીપોત્સવ સહિત આપણને મહાઆરતીનો લાભ પ્રાપ્ત થશે। આજે બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાદુર્ભાવની આરતીનો પણ લાભ સમાજના વિવિધ આગેવાનો અને ધાર્મિક મહાપુરુષોની હાજરીમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉલ્લાસની સાથે અને અત્યંત ભવ્યતાથી આ મંદિરના પરિસરની અંદર પણ એ આરતી પણ યોજાઈ છે અને સ્વામિનારાયણ જયંતીની મુખ્ય સભાનો લાભ રાત્રે 7:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં યજ્ઞપુર સભાગૃહની અંદર આપણને લાભ પ્રાપ્ત થશે અને મંદિર પર ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ 10 અને 10 મિનિટે રાત્રે આપણને પ્રાપ્ત થશે। આપણે પણ સૌ અવશ્ય દર્શન માટે પધારીએ। જય સ્વામિનારાયણ।